અલે અત્યાર મેરે ચાલાના નહીં બોલે ભોપતજી ખોટો ખોટો ઇન્જામ નાખો છો. અલે આવું કરો તમે જેનજી અતારે. અલે પૂછો એમ પૂછો હું થયું પૂછો કોણ ચોર ઈને તમારે હું ચોરી કરી વળી ઘરમાં ચોરી કરવા હતા હવે તમારા ઘરમાં જો તો ચોરી કરીએ તમને તો ખબર હું લાયો લ્યો ચેક કરો હું લાયો હવે તમારા ઘરમાં હું હોય છે હું હોય હતે એ લાવો જેનજી ઉભા રહો વાતમાં. અલે ચમ ઓન ઘેર જોતો તું પેલા હું વાતાવરણ જોવા નીકળ્યો પેલા તે ગુંડો પડે તે ઓમ દોડીને ઘરમાં પે એટલે વૈજ્ઞાનિક કોઈ બધું તને સોંપ્યું વાતાવરણ જોવાનું પણ તારા બાર તો નીકળવાના આવતું વાતાવરણ તારા વાતાવરણ નું પરી અને ગુંડા ને કાં ચૌકો પાડો તું હું બહાર નતો ઊંઘ્યો હવે તમે બચતા હતા વાત કરી અને હું કે આયો આ કે મારા ઘરમાં ચોરી કરી કશું નહીં આ ચોરી ગુંડાને કહેતા ગુંડા એટલે નહીં ગુંડા આ શીકર હવે સાચું કે ખોટું હું કે કે આલે કે જે મને ચોકન ગુંડા આલે. બોલે આમ અલે ચોકન સાચું ગુંડા બોલી લે આ પોપટ કાકા ઈવન ઘેર હું ઈથી ગયો ને તે આમ એટલે ઈવન ખૂણો ને પેલો ઈકા હંતાઈ ગયો અને પેલો એક ગુંડો હતો ને ઈવન ખખડાવતો હતો કમાર તે યારે ઈનો હોવા પડે તે જતો ને નતો હોવા પડ્યો હોતા મેં કીધું આવું બધું હું જોયું તું હું ઈ ખૂણામાં હંતાઈ રહ્યો હતો પછી તે તમે બરાબર, જ્યાં બરાબર. હંતાઈ ગયું. ખૂણા હંતાઈ રહ્યો તો અને આરે જે એટલે તું આન ઘરમાં બેહી ગયો એમ? એવું હતું એમ ઓવરજી અને ના, તમે તરત આને પકડી લીધો ના એવું ના ભાઈ હું તો તમે- ઊંઘી ગયો ઊંઘી ગયા. પછી આ આપણે બાર પકડી રાખે પછી એ ઉભો રહ્યો ચેનજી ઉભા રહો. તું એમ કે હું ગુંડાને બીકમાં જઈને હંતાઈ ગયો તો હવે તું ગુંડાને બીકમાં જઈને હંતાઈ ગયો તો ઈ કે ઘરમાં ઉકા હંતાઈ રહ્યો તો હા. કોણ ઉઠાડે ના તારા તાન હા તારા પણ ઉઠાડવા મને- તા. ના ના તો આયા આરે તારા બચાવો. આરે ઘરમાં આયા છી તાણે તો તું ઈ કન હોમું જ બેહવો જોવી ને હા. જો તું ગુંડાને બીકમાં જતો કોઈ રહ્યો તો દેખાતો નતો ઘરમાં તો હોય ઘરમાં જો દેખાતો નતો ને અરે તું આનો આ ઘરમાં બોલ નીકળ્યો તો હજુ કહું જ્યાં જ્યાં વાતમાં હું હતા ઓય ઓમ તાક ચોરી નહીં કરી મેં ખાડા પાણી તમે ઘેર બધું ચેક કર્યું બધું એમના એમાં કશું ચેક કર્યું નહીં મેં વળી હજુ પણ ઓના જોડે કોઈ હ ને એમના એમ તમે ઓય લાયા હો તો ચોરી કરી હોત એના પણ વાપરો કે હવે ના હોય એનો ચોરી કરવા જ્યો હોય બરોબર હવે વાન ઘેર કોઈ જર્યું ના હોય ને અને એનો એમને નીકળતો હોય ઘરની બહાર અને વાને પકડ્યો હોય તો ચોરી ના કરે યાર તમે જુઓ તો ખરા વળી આ જુદી કર્યું વાપરીએ રાર તમે એમ કયો પણ રાર ની વાત ના કરશો તમે જેનજી હમણાં કોઈ પેલા છોકરા પાછે પડે તો આયરો ને એક બીજો ભાઈ મને વાત મળી હતી એ પેલો રહ્યો ને એક હીરો મને બગાડ ઠપકો આપતા હતા પેલા ગામના. એ ઈના વાદે એ- વારો બગડા એવો- તને નાની પાડી લે ઈના આગળ જવાની અમલ્યાનું ઓ કરતો મને સાતામાં જલીને માં એક આલી દીધી હતી એટલે પછી મારા ભાઈબંધ હાનો કમાઈ ને આલી અલ્યા પણ ઓહો. એક થાપ આલજો ઘેર તારા કાકાને કેવા આવું તું અને ને હું જોત હું તાન વાત ખબર કરો નહીં. તમે બધા મોટા તારે જો હાથ ઉપાડવાના આવે અને હજુ કહું તું સાચું બોલી જા પણ ચોરી નહીં કરી મેં નહીં કરી હોય ખાધા વડીલ પાંચસો ગણ. ભણો ને તમે ચમ ખાલે અલ્યા એ હજી હાચું જેનજી આમાં વાતમાં એવું હોય કે હવે આ જાય અત્યારથી આવી ચોરી કરતા શીખ્યો હોય બરોબર અને મોટો થઈને પછી ચોક ચોરીઓ કરે હજી અને ચોર બની જાય તો તમારી આબરૂ જાય આપડા બધાની આબરૂ જાય ઓહ. એટલે હાલ પકડવું જરૂરી હોય ને ઓય હાચું બોલાવો હજી. સોગન હા. આજે કે તું એ ચોરી નહીં કરી તારા પાણી સોગન ખા ચોરી કરવા ગયો તો પણ ચોરી કરી નહીં એટલે હું મારો હક નહીં કાકા પેલો મારો ચોરી કરવા જતો નહીં દો દો ચોરી કરવા જતો આ સંસ્કાર લઈ તમે ચોરી કરવા જતો ઓય ઓય પેલો આ છોકરો હોટી હતો વાળો, તારા હોટી વાળો. ઉભા રહો પેલો ઓહ. છોકરો હતો ને ઈને 20,000 જોતા ને તે મને રાતે ફોન કર્યો ને તે હું ઈને જોડે જ પેલા તે પછી એનો કે હું એક આઈડિયા લાવ્યો એમાં મારે 20,000 જોઈ તે મને આલજે તે પછી હું પોપટ કાં ઘેર લઈને આવ્યો તે પછી ઈથી ઈને એમ એટલે કીધું પોપટલાલ ના ઘેર એટલે જ જોઈ છે ગીવન ઘેર પેલું હોય ને બધું ઓનું તે ઈને ખખડાઈને એનું દોડીને જતો રહ્યો હા, અને મને અંધારું. ઘરમાં પહેરી ગયો ફસાયા મને તો હજી જેનજી વાતમાં મોનાતું નહીં હા તું ઘરે હવે આ છો મોનસ કે પોતે બારના ને ઘરમાં ચોરી કરાવો લ્યો ઓલે બારના હા, મોનસ અરે, ઘરમાં કોઈ ચોરી કરાવો ભલા તમે રે ઈના ઈલા લઈ ગયો હા? ચોરી કરવા અને આર્યા હોય કે ના યુવાન ઘરમાં ચોરી કરવા લઈને હા. મોના હજી તમને અલે હજુ કહું સાચું કહી દે બોલ. હજી હા તું કહી તમારી શોખ કાકા ના દે એના ભાઈબંધને બોલાવો ભાઈબંધને બોલાવજો એના ભાઈબંધને બોલાવો ફોન નહીં ફોન ચોજો ફોન લેતા જા ઘરમાં જા ફોન લઈને ફોન કર હાલ જ ફોન કર બધું હાલ હોય બોલાય તું ઈને મારા વર્ષે વાદે ચડાય બોલો હું તાર. કરવા? કાન
અને એવી સંગ ના કરે છો અને પણ હું ખોટી ના સંગતનું પાડું. પરિણામ આયરું જ આવે. વાત તો હંભળો, હું ના પાડું વડીલ કઈ અંગાત ના ફરે. કાલ રાતે હું કીધું તું તો એમ પણ તમે એના ઉપર થોડું ધ્યાન આપો. ફોન કર. ભાઈને વાંધો નતો મારો છે ઉભા રહો, હવે જેટલું પોપટ મારે જેવો. મીએ હો, માર્યો. બરોબર માર્યો પોપટજી. બરાબર માર્યો. ફોન કરો હોય. બોલાય કાલે એમ. અલે તારો ભાઈબંધ હું તારા બોલાય કાકાનો હોય ભાઈબંધ આ. નહીં. ઓય આવશે હમણાં. હું બોલાય તો હલો સાહિલ ભાઈ આવજે આમાં ઘેર જલ્દી આય આ વેટી લાવ જલ્દી અરે આવીને જલ્દી આવો આવો કર આવો ને આ બાદ એની વાત હોય. ના હોય તો આના પગ જ ભાજી નાખો. એ તો ચોરી ના ફરી કરી. આજીવનની ઉંમર છે એટલે ને આટલી ઉંમરે ચોરી કરે લ્યો. હજુ વાતની ખબર પડી નહીં પૂરી. હજુ જો આવો પછી વાત પણ એટલી જ ખબર પડી છે કે આને ચોરી કરવા જ્યો તો આર્યો. ચોરી કરવા જ્યો તો ચોરી કરવા જ્યો તો કે નતો જ્યો લે? તો તાર પેલા સાચું બોલ્યું હોત તો પેલા સાચું બોલ્યું હોત હા? તો પેલા. હમણાં તારા કાકા તારાને તારા મોહન દઈ દીધું હોત તો ખબર નહીં પડતી. ખબર આવા સંસ્કાર આલે હું એ તને લડતા હતા હમણાં દઈ દીધું હોત તો એકબીજાને. અમારો સંબંધ બગાડી આવા ખોટો બોલી બોલી આ બાદ એને હું કહું છું ખાલી. હા 20,000 નો મેળ તો પડી જ ગયો. હવે કોઈ જોવું જ નહીં પડે. જાનજી હા. બરોબર છે અને હવે ઈને નહીં ભાઈબંધ બેવાને મારી. આબા જો ખાલી તમે હા. પણ મારજો આ બરોબર. ડાયરેક્ટ આપણો ભાષે અલે જતો રહે ભાઈ દોરી દોડીને જતો રહ્યા તો છૂટે જ હાથમાં નહીં આવે. અને ફરી જા તો કોક કરવું પડશે. ના હોય ને તો આપણે બધા હંતાઈ જઈએ. હા વળી આપણે બધા હંતાઈ જઈએ. ઓને એ રાખજો. એકલો ઉભો રહેલા હોય કે તું અને કોઈ કોઈ કહેતો એવું નહીં નહીં, ને. હોનાનું કહું મને હાલ દી એટલે હીરો હીરો હારે વાતો કરતો જતો હોય ને આપણે ચેડે આવીને પકડી પાડીએ. તો નહીં હા, કોઈ હા તો વાંધો નહીં. હા વાંધો નહીં વાંધો નહીં. તું ખાલી ને હારું, તમારા થોડી વાત અલ્યા વાતો અબલા કર લે યાર તમે. અલા પેલા એવાને કહેવાય. જો તુરંત થોડો વાતો વાજી ડાયરેક્ટ એવું પેલું આલન ના કરી દેતો કે ઓયા બે નો ને તેમ. અને મારું પૂછન તો કે એ તો જીઆઈ કે અને કહેતો ના હારી. કોણી એમ વાળો. કહો પેલા કોણી વાળા છે ગામમાં તારે? ભજન ના તો વળાક છે. હાથે હાથું કઈ ના જાય તું. જાનજી જો ઉભા ઉભા અરે કહી દે ને એવો ભાવ ભાઈ બંને બચાવવા ખબર નહીં ને એવા હોય ને. એ તો ભાઈબંધો બચાવી દેરા ફસાઈ જાય. જો આ જોયું હોય ને જો તારો ભાઈબંધ દોડ્યો ને તો તું મર્યો સમજી હમણાં જજે. આપણું કિસ્સે હતું. જે તું નહીં એ જોડી આવશે. શું કીધું અમે બધા આટલામાં જ છીએ. વડી હવે આપણે જગ્યા લઈ લો એરો આવતો જશે. જો આમ પકડી એક કેવા હોય ને, હા તમારું અલ્યા અલ્યા ભોલુજી તમે શું જો આટલો આમ હંતાઈ રહો ખાલી. આટલા આવતો રહો જાનજી. બધા ઈકાણ આવશું. આવો, આવો, આટલા હંતાઈ રહો ને. આપણે હું ના ઘરમાં જતો રહું. આ તમે હું એકલા તારું આઠ આ વડીલ હું ઘરમાં જતો એ તો રાતો બોલાવે. વેટી હું ગોતી લાવ. તે હું ઘર ગોતી લાવ્યો છી વેટી. એનો આવો તું. એટલે ચમ ફરે નહીં એટલે એ વાત આપ- મને વાત કર પૂરી તું. ખબર તો 20,000 જોતા હો. તે- ચાણી રે ચાણી 20,000 જોતા એટલે હવે ફરે નહીં જો પછી હું ઝઘડો થાય આપણે બે કાયદેસર. ચમ એટલે ઝઘડો પણ વાત તો કેમ હન. તું એ મને ખબર પેલા બોલાય પછી 20,000 નું તું કીધું કે પછી હું પેલા વેટી લેવા ગયો પછી તું ખખડાઈને દોડી ઉઠ્યો પછી હું ઘરમાં પેન પછી ગોતી લાવ્યો અને આવતો રહ્યો તમે બોલાય પછી હની વેટી ને હની વાત છે કોઈ સમજણ નહીં પડતી લે મન તો એટલે લે. હવે ફરે નહીં જો પછી ખાય તું એ એટલે હું ભાઈ- એ ભાઈબંધી તોડી હોય ને તો તોડે ખોટો આરોપ ના નાખ ચોખ્ખું કહું નકર મજા નહીં આવે. હું મારા કાકા કહી દઉં તું જુઠ્ઠું જુઠ્ઠું કહી દે અલ્યા. મને બોલાય તો ને વેટી પેલી કરાવી જો તારા ભાઈબંધી તોડી હોય તો તોડે ચોખ્ખું કહું નકર મજા નહીં આવે આપણે. અને ફરી ના મજા આવે એટલે હું બોલ. હાથા નો ઉપાડી એટલે એટલે તું યાર ખોટા- કીધું. જાનજી, જાનજી. યાર છોડે સલાના નહીં ભૂલે. હા, આ ટકા અલે, વાહ. ઓય, ઉભો રહો, ઉભો રહો, કેમ જાનજી. આવું પેલી નતો કરતો? આવો વાતમાં પાર પડી ગઈ. એટલે તું મને તો કંઈ ખાવા ઓય, 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 રાખવાની જાનજી. જોડે. વાતમાં તમારો અરે, છોકરો આ. વાતમાં તમારો છોકરો આ. હમણાં ઓય, એ નહીં ભાઈ, મોટું થઈ ગયું છે, ઈવન ભાઈ, ભાઈ. એનો હાથ ઉપાડો યાર. ઓય, 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 જાનજી, જાનજી. યાર કોણ આયતું તને? એ જાનજી, બહારના ઓય, ગામનું છોકરું આ રહ્યો. હમણાં. અને એ તું એવું ના બોલે લે, તારી મોટા એ લે. અરે મારા છોકરાને તું બગાડી તને નાને પાડી. અરે, અરે, તારા વેટી કાકા યાર થાપ દઈ યાર. પણ એ મોટાઈ તારતી. મોટાઈ. એ થોડી વાતમાં થોડું મોટી વાત થઈ ગઈ, એમાં હિંમત એને દઈ દીધી આ. તું આને ચોરી કરવા કીધું તું કે નહીં? અમી ઉભા રહો. કાકા, ઉભા રહો, એ જાનજી. અમી કાકા, હું આને જ મને બધું કીધું. અરે, એ હું બોલે, કરી બોલે, જઈશ. બોલે, બોલે, બોલે. અમે હાથ હંતાઈને બધી વાતો વાપરી હા. ગયા. અને તમે તો ચાલો છો એ અમે ગમે તે હતા પણ સાચું બોલ.
તો તું આને ચોરી કરવા લઈ ગયો તો અલ્યા હમણાં. કાકા હું તો છોકરા કેસ કરી દઉં હાલ હાચું જઈને સાચું કહું બસ આ કેટલું કેસ એ નહીં કે તું નહીં અમે કરશું કેસ સાચું બોલી જા તું હતો કે નતો હા, કાકા મને બધું મને શીખવાડ્યું અલે આટલો જુઠ્ઠો આરોપ ના નાખજો હજી કહું તને અરે કોઈ જોણતો નતો એવું હા. કહેતો તો અમે વાપરતા. અમે નહીં વાપર્યું બધું એટલે કાકા મને તો વેટી ચી વાત તો ચિયા 20,000 ની વેટી કોઈ ખબર જ નહીં પડતી આ વાતમાં લે, આવી મને છે. ખબર જ નહીં. હાલ હમણાં જો હા. ખાલી. અલ્યા કાકાની શોગન ની ચો પથારી ફેવડી તું હવે આવા કાકાના સોગન તો એમને તાના. કહેતા હોય. અને આયરો જ છે જેનકી મને તો એવું જ લાગે કે આનો આને ચોરી એવું કરી લાગે. ને આપણા છોકરા ઉપર આરોપ તાન. નાખાય રહ્યો. ઓને ના, ખબર ના, નહીં. ના, ના, આ મન તો હા? તમે આના ઘેર આયા તેવું લાગે રહ્યો આ, ચમ? અલ્યા એકચ્યુઅલી આ જેવો તો હું હા. જેને વહા પડ્યો તો પોપટ કાકા, આ નહીં હોય તમને આ. ખબર ખખડાયું એટલે તમે મને દોડાયો તો ને હાર્યો જ હતો. જો આ જુઠ્ઠો આરોપ મારા નાખો. કાકાના છોકરાને, મારા કાકાના અલે, છોકરાને હાર્યો જ એટલે હતો. પણ આ વારો વાત તો અત્યારે તમે કયો જ ના કે લાય વેટી લાય અને પૈસા. આને એને તો ખબર હતી કે અમે હંતાઈ જઈએ. મારી વાત સાંભળો, મને તો ખબર હતી કે હંતાઈ જાઓ તમે તો મને બધી વાત ના કરું હું મને ખબર હોય તો સાચું બોલી જા હજી તું સાચું બોલી જા વેટી નામ લીધું, આયો કે ના આયો હાર્યો? આયો કે અલ્યા ના પણ આયો? વેટી અને નહીં ફોન મને માં તા- મને કહેતું કે તા- હું હાલ અબ્બી આવું, હાલ અબ્બી. આ તાત્કાલિક કોને બોલાય એટલે મારે મને વાત હશે હા એના મનમાં એવું હોય તો વેટીનું હતું ને એટલે આયો હોય, નકર અલ્યા, આ તો અલ્યા, નહીં પણ આયો. તું અરે આ બેઠો પણ તો. આ ઉજ્જૈનજી ઉભારો ઉભારો મને વાત કર તું ઈના ભલે ઈના અંગાત જીવો પણ તારો ભાઈ તેથી ચોરી કરવા તારે જવાય તાણ. એ મને તો હલવાઈ રહ્યો કે ના હલવાઈ રહ્યો લે હાજી વેજી હવે એ હું- કરતી થાય રે હવે હું ખબર કે આ ઓને કરી કે ઓને કરી હા. પણ માથે તારા આવ્યું કે? આય કે ના આવ્યું તારા ઉપર એટલે હું ચોરી તારે કરું નહીં કીધું લે ભાઈ ઊભું રહે ને. ફરી ગયો ના પડી ગયો અંગાત હોય તોય આવા છોકરાના સંગુ લેવા કરી લે ના નહીં પાડી કે લે નહીં કરવાના આવા છોકરાના સંગ. એટલે હું સંગ નહીં કર્યો એટલે ફોન કરીને બોલાવા તારે ના બોલાય તમે ના જોયું આ હાર્યો ગદ્દાર ને એકલો કાકા હાર્યો. એ હવે હું મને હું ખબર ભાઈ, બધા તું કે ભાઈબંધના ફરતા કોઈ બે દાડા ના લાગી કે બે કલાકે ના લાગી 2 સેકન્ડ માં ફરી જાય રહ્યો ફરવાની વાત નહીં ઓને ખોટો આરોપ માર ઉપર નાખ્યો એટલે નકર ભાઈબંધી પૂછો એ તો હવે તાર ઉપર બધું આવ્યું છે એટલે કે અરે વાના હું નાહી દઉં વાનું ઉપર હા એવું હશે એટલે તું બોલ્યો સાચું બોલ. ના કાકા, તમારી સોગન આમ આવું અલ્યા, હારું તમારે જતું મહી નાખશે અલ્યા તું આરો, મહી ચેટલી નાખશે. સોગાનો ખાઈ જોઈને હું હવે તાણ, હેજી વેજી હલવાઈ રહ્યો કે ના હલવાઈ રહ્યો તાણ. લે. હવે ભર્યા તળાવમાં એ તો બાર ને હટી જો લે એ. અને તું પલળી ગયો હા. ખબર નહીં પડી હા, હલવાઈ ગયો. અલે ઓન તો હવે પેલા કેસ કર દે. ડાયરી ના કહેવાય લે ઓને. ડાયરી ડાયરી ના તારાને કરીને સાયો, આવ્યો અરે છું. તમાર જેવો હવે કોક સાચું તો બોલ. હું સાચું બોલું લે હજી જો હું તું તારે હવે એટલું વિચે તારા બાની અત્યારે આવું સાચું છે બોલી જા. જઈ તાણ. તારું નહીં તો પછી તારા આવું બાનો કરે. તો વિચાર વિચારવું તો હતું કે લે હું આવું કરું માર બાને હું થા હું થા તારા કાકા બોલવું વિચે એ તો વિચાર તાણ. આવું છે. એટલે શું કહીએ, છે વાતાના હાચું બોલી જા. છોકરા? અને જો આ તો મારા ઉપર આરોપ નાખ્યો કોઈ બીજા ઉપર ના નાખતો ને ભાજી નાખશે તને હોવા પાવ તે ખોટા આરોપે ના નાખે હવે હેજી વેજી હલવાઈ ના જાય રહ્યો છોકરો તાણ આ જુઠ્ઠું આ બાપડો બોલો પોલીસમાં બધું. જો અરે હજી કાકા મોનતો નહીં જોજો તાર જોડે કોઈ સબૂત હે? હું સાબુત તાર જોઈ ગયો હતો તારા અંગાત. હું હા સબૂત હું હકે તું બોલે. તો કે, સાબુત તમને વાત કહી દે ખબર મને, કાલ તમે બોલો લેતા ને એટલે હાર્યો ભાઈ આજ મને ફોન કરીને ઈ પેલો બોલાયો પછી અમે બે પણ ઓમ એ થઈ ગયા હું તો જોઉં અમે ચો જોયું અલ્યા સબૂત ક્યાં કે તું તારા કાકાનું ખાઈને ગયો તો તારા કાકાને કહીને ગયો તો ત્યાં. એમને જોતો કે નતો ગયો આ બધી અલ્યા બના મા બાપ ને કીધા વગર ચોય ઘરની બહાર ના નીકળાય સ્ટોરી બનાવવા આવ્યો શું કરે? વડીલ આ પોપટજી હવે આપણો બધું પતી ગયું ના ના મને આ લાગે ભેગો થોડો આ લાગે પોપટ- આ પોપટજી અરે હાચું બોલો કે હું મારા ઉપર તમે અલે ધકેલી અમે દો. તો કા આમાં ઘેર તું જ નહીં હાર્યો આવ્યો. તો તો, હાર્યો તો તો. એમને સાબુત વગર ના ફોન બોલજો કરજો હજી. આ હગી વાસે તો આજે જૂઠું ના બોલવું. અરે હાગી વાસે પણ મન તો નહીં જોયે ને આ એ નહીં તો હોય. એ શું આ આ ઓલા જોવાનતો નહીં પણ આર્યો. પણ એનો કશું જોવાનતો નહીં હા, એનો નહીં ના હોય કાકા, હાર્યો તો તો, હાર્યો જ, અલ્યા હાર્યો. તું બંધ થાકી લે. તું તો વચ્ચે બોલે જ નહીં. તું બોલે. તાણ. હમણાં ક્યાં ચોરી નહીં કરી ચોરી કરવા જઈને ફરી જોઈ ફટ લઈ ઓય, એ નહીં ભારતો નહીં એમ તો કહેતો હતો ચી બેટીને હું અમને તેમ અમે બધું જોઈ લીધું મારે બે પેલા હેરત નહીં હીરા અલ્યા મારા ઉપર જ આરોપ નાખી એટલે અલ્યા વાન ઘેર ચોરી કરવા ગયો તો આરો છોકરો ઓહો. ભેગા કેવું હોય? એ પાછું ઓને જ મોકલ્યું. એ હજી જો હજી કે યાર. થોડું ઉપરજી માં વાતો આપણો હમણાં બોલો. જો ચોરીઓને કરી નહીં ને હવે નહીં કરે આટલી દોન જતો કરો અલે યાર મજૂરી કરી કરીને દેવો ભરણ તમે એક તો વધારાનું ખોટું બોલશો ને જેવો એક કહી દો નહીં યાર હું મને ચોરી કરવા આ તમને ખબર ને આવ્યો તો પણ ચોરી નહીં કરી કેતો હોય રહ્યો હું કેસ કરી દે પણ કહેતા નહીં થોડી એટલે શિક્ષા આલો મને. ભાઈઓ, આ ભાઈઓ. હજી મારી આબરૂ જે મને આબરૂ પાહિયાલો ના હતો તમે પૈસા ભરવાના હોત તો મજૂરી કરીને ભરત આબરૂ તો યાર કેવડી મોટી પેલી કિંમત થાય એની કિંમત ના થાય એ આ પાછી કેવી રીતે આલવી મારે તમે માફી માંગો નાથ મારી પછી અને આબરૂ જે બે આજન મારી તાણ. તમે કોઈ બોલી નહીં.
મારા મોટા કહેવાય ના પણ હું કહું તમને તો આપણે મોડી આવું ગામમાં થયું હતું તો એક છોકરાએ એના કાકાના ઘેર ચોરી કરી 2 લાખ રૂપિયા બોલે બધા એટલે 2 લાખ રૂપિયા એને જોતા હતા રાતે અને એને ચોરી કરી અને એ પૈસા વાપરી દીધા બીજા દાર ખબર પડી એટલે આખા ગામ ભેગું થયું અને એવું નક્કી કર્યું કે એનો કાકો રહ્યો ને બધાને વચ્ચે પાઘડી ઉતારીને બધા પગે મેળશે એ એટલે બધી એવું તમે કરો એ પોપટજી તમે ના તો આવું બોલો. હું કહું જે નિયમ હોય એ હ એ તમારે કોના લીધે કરવું પડે ઓના લીધે ને ઓના હવે શિક્ષા આલજો બની શંકા આમાં મારે કહેવાય ના આવું કહેવાય ના આપણો ભાઈઓ એ પણ આવો નિયમ હોય ગામમાં અને આ તમારા છોકરાએ આ ચોરી કરીએ ખરેખર અને એને પછી જોઈ ને એવું લાગે કે ના કે આ મારું બહુ ખોટું થયું કે મારા કાકાને પાઘડી ઉતારી એટલે યાનજી પણ રોએ દાડા ના વળી છોકરા આવું કરી તું યાર તારા જો તારા કાકા ને આ તો મોઢું ગાળું પડી તારો કાકા ઓને ચોરી તું કાકા કાકા કરી જીજે મારનું ના હાલ ભાઈ તને કહું નકર તારા કાકા હું મારે અને એ તાર કાકો રોવી તું તું થોડું પેલું જા મને હવે ચોરી કરીને આવી રે આ રોશો નહીં તું રોચ્યો નહીં લે તું આ કેવું કરી મેલ્યો જો તો ખરા કરતા પેલા વિચાર નતો કરતો કહું તા આગળ ઓના ઓખી બધા મનાવો કે એ કશું નહીં એ તો એમના મત તું હજી લે હમું બોલ મારું નામ ના લે વચ્ચે નકર તારા કાકા હમું મારે કહું આ સાચું બોલી જાય તો આવું થાત પોપટજી હા. મારી વાત હોતો હા. પાઘડી મેળવી પણ એવું જોઈએ તો તમે મિલી પર ભાઈ નિયમ કોઈ પોપટજી ભણી જો કે યાર ભાઈઓ માવ ના મારી હોય. આબરૂ છે ભાઈ જ્યાં જાવું ના ચાલે ભાઈ આ તો નિયમ લાગુ પડે. તમારે આબરૂ છે ને ઇનથી વધારે આ પાઘડીમાં આબરૂ હોય અને એ તમારે પગમાં મેલું તો શું થાય ખબર એમ ભાઈ યાર તું તારા કાકાના કેવા દાડા આયા લે અલે આ છોકરો હે તમારો છોકરો આવ્યો અલે બાપ પાઘડી ઉતારતો ને છોકરીનું ઘર વઢાઈ દે અલે બાપને પાઘડી ના ઉતારવા દે મને પેદા ના થવા જોઈએ આવો તો અને એટલી ખબર પડે કે નહીં પડતી બહુ છોકરો એક 10મા ની તું તો એટલે બાપ પાઘડી ઉતારે ને તો છોકરાને ઘરું કપાઈ દેવું પડે કરતા મરી પહેલા જવાનો દારો આવે લે છોકરાને કરતા અને પહેલા આનાથી હજી કોઈ ફરક જ નહીં પડતો લે. ઓહળ આહું કહ્યું ઓભળ ઊંચું તાકીને કાકા તમે ઉતારશો ને ઉતારશે નહીં તો પછી બે કાકો બે જેલમાં જતા રહો જેલમાં દાડા છે ખાવાના ખબર નહીં પડતી આવું કરી આ તો હવે હું હવે રોવે તારે હું દાડા વળી? પોપટ કાકા મને જે સજા કરવી એ કરજો પણ મારા કાકા કશું એવું ના કરો ના ભાઈ અલે, એ તો આવું ગુનો પેલા- કરો એટલે સજા પડી સજા કોણ આવું પહેલા વિચાર્યું હોય તો આવું અલે પહેલા આટલું વિચાર્યું મોડી હોય વિચાર્યું તો તો તારા કાકાના દારો ના હોત મને મહી નાખો હોય તો મહી નાખો પણ મારા કાકા એવું ના કરો ના ભાગે તો કાકા ઉતારી પડશે ના પોપટજી હા. હું કહું છું તું કર દો ને ના ના જો આવું ના ચાલે મને આબરૂ જોઈએ ભાઈ યાર. પણ આપણો ભાઈઓ ઈ અને ભાઈ પાઘડી ઉતારે એ તો ભાઈ અમારથી ના જોયું છે મળી ના જાઓ ચાલે. પોપટ. ના 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 હવે આપણે જેની પાઘડી ઉતારતા આપણે ના જોયું. પોતાની દાલ ચોરી જ્યાં જે રાગે રવા દો કઈ માથી મોટા આવું ના કરે ખાલી શિક્ષા શીખવાડો તો હું શિક્ષા શીખવાડતો તો અલે હું તાર- આ માથી મોટા એટલે એવા પગે ના પાડે તાકલી લે આ ખબર પડી ને આજ કેવું થાય આજ પછી ચોરી ના કરતો હવે રોવી હિલ્યો હજી રોવી જ્ઞાનજી આમાં ભૂલ બહુ મોટી તમારી છે અલે પણ વડીલ અમે તો હારા છોકરા પેદા કરી આ રહ્યો ને છોકરા એ છોકરા એ છોકરા તું ઘેર જા કશો વાંધો નહીં ને આપણો મુદ્દા તું ઘેર જા તારા કાકાને કહેતો ના હોય થી વેર્યું હા હા અને આજે કોઈને આવું શીખવાડતો ના ચોરીનું હું શીખવાડ્યું જા કે લે હા, તું તું ભાઈ, જા. નકર બીજાની રીત બીજા ઉપર જા જોઈ લીધું લે ભાઈબંધ આવા ભાઈબંધ લે અને હું આને કહેતો વડીલ કે આવા ભાઈબંધ તું ના રાખવાના ના રાખ તોય ના મોન ફરી ગયો કે ના ફરી ગયો એટલે મને બધી ખબર પડે કે એ રહ્યો હતો અંદર ચોરી તો એ રે. હતો મને સ્વાઈકન આવ્યો ને નાઈન ચોફે પેલા જોયું તું આમ ફરીને પોપટજીને લગભગ દેખાઈ જાય એવું જ લાગે હો એટલે એ રહ્યો ફરી ગયો તો હવે આપણા પાસે કોઈ સબૂત હતું નહીં કાકા એનો જો કરતું હવે હું
ઈનો અલ્યા હવે આપણા પાસે કોઈ સબૂત હતું કે આપણે એની ઉપર આરોપ નાખીએ? શું સબૂત હતું એનું શું કામ? અરે આ તો પોપટજી ઘરના હતા તે કોઈ કેસ વેસ કર્યો ને અમને કેસ કરી દીધો હોત, તું ને તારો બાપ બે હલવાઈ જોત. એને હું હોય તો ફરી ગયો લે. જેલમાં બેહરો કીધું તું આખી કે લે, જિંદગી આવા ધ્યાનમાં ભાઈબંધ ના બનાય ના બનાય. લે આ તારો ભાઈબંધ ફરી ગયો. ભાઈબંધ માટે અમુક ચો કરતું હોય કે મને મારવા જ મારી લે, ભાઈબંધ ને ના દે એવું ક્યાં આવે પા બધા ઓહો એવા હોય યાર. ટોળા વચ્ચે આમ બે ત્રણ ભાઈબંધો અંગાત હોય, ટોળામાં આમ જોઈ કોક ને સાચી પકડી બાપડે એકલાને ભાડી મારી એટલે તમે તમારા બાપથી મોટો તમારા ભાઈબંધ ના ગણો? અને કે હું પાછી જબરો. ઇબ્રાહીમ જબરા ના થઈ જવાય. આવા ટાઈમે ભાઈબંધ સાથ આપે ને એને સાચો ભાઈબંધ કહેવાય ને આવું શીખવાડે ના ભાઈબંધ તો. ભાઈબંધ હારા રસ્તા લઈ જાય. ભાઈબંધ ખરાબ માં હારા રસ્તા લઈ જાય. આવા હાજી ભાઈબંધો હારા રસ્તાથી ખરાબ માં ના લઈ જાય, ખરાબ ના કરે ભાઈબંધ. અમે તો ભાઈબંધ આવા એવો જોયો કે આપણે દુઃખમાં સાથ આલો. અમે તો આવા દુઃખમાં ભાઈબંધ સાથ હતા. આપવા વાળો ભાઈબંધ જુઓ. આ જોયું અમે ઓને વાત કરી પણ પાઘડી ઉતરવા દીધી. ઉતરવા દે ઓના ભાઈબંધ આ કહેવાય. માથું મોટા ભલે માં કહેવાય. ભાઈબંધ એક રહ્યો પણ એવો ભાઈબંધ હોવો જો કે આપણી ઢાલ ને તરવાર બની દે. હા આ તું કેવા ખરા ટાઈમે ભાઈબંધ? ના ફરી જાય ભાઈબંધ. કેવું એ થયું હજુ તો પડ્યું? ખબર નહીં પડતી. ભાઈબંધ બનાવી લો. આ તો અમુક ને કેવું હોય 10-15 ભાઈબંધ હોય, અંગાત ખાલી ખવડાવતો હોય ને એટલે અંગાત રોય ના, પૈસા વાપરતો હોય એટલે અંગાત રોય અને જાણે પેલા પૈસા બધું સાફ થઈ જાય ને એટલે જતા રહે એક સટકી જોઈ. પૈસા દેખી જ આવતા હોય. હા. ભાઈબંધ નો હજુ અર્થ ઓન ખબર જ નહીં. ભાઈબંધ એટલે હું એટલે ભાઈબંધ માટે તો બધા કેટલું કરી બેઠા હોય. આવા ભાઈબંધો બનાવશું. પેલા મોની ગયા હોય તો જો હવે તું એને અંગાત ગયો ને પગે અરે ભાગી તો- નાખો જેનજી. લાવજો બધું તો શીખ્યા તને ના ના તો પડી. જેનજી એવું નહીં. કાકા હવે એટલે ચોરી કરવાનું કહે તો હું તને કહી દઉં. અલ્યા પણ એના તારો અંગાત અલ્યા હજી જો જે દાવનો જ છાર્યો હજી એને અંગાત ચૌવાના. અલ્યા આટલું થયું તને હજી ખબર નહીં પડતી? ઈને અંગાત જવું. ખબર નહીં પડતી તને હજી? આટલું થયું તોય હજુ કે ઈને અંગાત એને જવું. અંગાત જવો કે ચોરી કરવાની નથી કે હા. અલે એમ કહેવાય કે હવે નહીં જવું. અલ્યા હું એને અંગાત કાકા હવે જોવું નથી મને મહી રહેવા જ નાખજે. નહીં પહેલી વાત તો આપણે. અલ્યા એવો હા તમને તો હું કેવું લે આતાના છોકરા ભાઈબંધ હકી તો જીવ આપી દો નહીં નહીં જોવો. ભાઈબંધ હારો હોય જીવ આપી દઈએ તો ઓહો તો ચાલે એમ તો. અને આ દુનિયામાં આચો ભાઈબંધ તો એક જ હોય ખાલી. આ તો હું કહું. અને તારું કોમ પડશે ને ત્યારે તારો ભાઈ જ આગો આવશે સૌથી પહેલા એટલું યાદ રાખજે તું જિંદગીમાં. ગમે તે જેવો ભાઈબંધ હશે. અને બાપ આ જોયું ને અત્યારે કેવું થઈને પડ્યું. ભાઈએ જ ના પાડી ને હમણાં બહારનો જ કોક બીજો હોય તો કે ઉતારો પાઘડી. હા, બીજો વાત અને તો- અત્યારે તો પાઘડી ઉતારીને પેલો વિડીયો બનાવશી અને પેલા એમાં વાયરલ કરી દે. એ આ તારા બાપની આબરૂ અને આવું કરી દે. કોને કર્યું હોત તો પણ આ ભાઈએ એટલે ભાઈએ વિચાર્યું ના, આબરૂ મારા કમાડે કે ભાઈ જ આગળ આવશે કોક દારો. આબરૂ કમાડે કેટલો સમય લાગે તને હજુ ખબર આ નહીં. ખાલી એક પલમાં ઓને પાઘડી વાના પગમાં મેલ દીધી હોય ને તો ઈવોને આખી જિંદગીની આબરૂ જે કમાણી બધી વાના પગમાં પડી હોય. બધા કહેતા ફરો જ કે જેમજીએ જેમજીએ પોપટજીના પાઘડી ઉતારી. પગમાં પાઘડી ઉતારી. અને તાર બાપાને ટૂંપો ખાવાનો વારો આવત. હવે એવું ના કાકા કેટલું હવે અપરું સમજણ પડી ને હવે આ બધું વાપર્યું એટલે સમજણ પડી. પહેલા આવું થયું હોય તો અત્યારે આવું ના થોત. અલ્યા કોઈ બી પગલું ભર્યા પેલા 10 વાર વિચારો કે તે મારા મા બાપ નું થા પછી એનું પગલું આગળ ભરો મારા ઓળખી અને એક વખત વિચારો મનમાં મન કેમ તો જ કરજો એનું કોમ. ખોટા રસ્તા ના ચડશો અત્યારથી. તમારી ઉંમર તો હું હજી પોપટજી પૈસા ચોરે મને ના ના ના, જેલમાં પડ્યા જેલમાં. પૈસા એમ તો ચોરે તો નહીં દાદી ના લાગતા. બધા ડોસી લઈને જઈએ. નહીં ચોરી હોય નહીં ચોરી હોય. કોઈ લીધું એટલે કહી દે. મોડી ના. બેઠી લાગે એ તો નહીં ચોરી. એ તો લઈને જઈએ ડોસી પીએ. જઈએ ને? કોઈ ચોરી નહીં. ચોરી જ નહીં લે તું એ કોઈ. અને તારા ભાઈબંધને કોઈ આલ્યું નહીં. ના જો હવે એને અંગાત રખડે તું જો ભાડે તો તારા પગ તો ભાજે પણ આ વડીલે પેલી વાત કરી ને કઈ હતો તમારે રાખવાનો તો ઈને હોય ખાલી ઘડીક વાર. આપણે જ્યાં જે ખોટો કોઈના ઉપર આરોપ ના નખાય હવે નક્કી રહ્યો તો આપણા પણ કોઈ સબૂત હતું નહીં. કાકા હવે એ લોકો ક્યાં તોય નહીં જવું અને તમને એનો હોય બોલાય ને તમારું બોલે મને તો એ જ ખબર નહીં પડતી. તું વાને હવે તોય બોલતા ધ્યાન શીખવાડજો દે. પહેલા. વાને ઊંઘાડજો. એનો હોય. અને મજા લે. બીજું ખાઓ. બીજું કોઈ નહીં આવ્યું. કાલ હવારે તું હતી ના તને મોકલી દેવો તાર મોમાની મારા ઓછા હોય રહી રહીને તો ધ્યાનજી તમારે થોડી શિક્ષા આલવી કે છોકરા ઉપર થોડી નજર રાખો. છોકરો અડધી રાતે છો જાય ને એને ચેરે ચેરે જો અને આજે ભલા મને આવી ઊંઘ ના રાખશો કે બાજુમાં છોકરો નાહી ગયો ને તમને ખબર નહીં. હવે વાકો દાડો કોમ કરીને થાતે ઊંઘે એટલે પણ હુઈ જઈએ. છોકરા ઉપર થોડી નજર રાખો. હાલ કેવું થઈ પડ્યું તું જોયું તું ને તમે ઊંઘમાં જોયું તું કે નતું જોયું? પણ હું એને ચેતલી દોન કીધું કે એ છોકરા અંગાત ના ફરે તો એનો જ સંગ કર્યો અને આજે આવું થઈ પડ્યું એટલે એ ફરી ગયો. એ તો હવે એને ખબર પડી છે. હવે શિક્ષા સાચી થઈ ગઈ.
અને તમે કહું એનું પર નજર રાખજો હજી. આ તો વળી, આજ હવે વળી કાલ પા ભેગા એવા ને એવા થઈ જાય અને પેલો તો ના, ખતરનાક માણસ લાગે. મને નતો બોલવા જતો એટલે માણસ કેવો હશે? હવે નહીં થાય, હવે તો જો ખાલી આટલા બધા નતો ગોતતો એ લોકો. તાનો એકલો છોકરો હતો તો આ ગોઠતો નતો તો એ માણસ કેવો હોય? પોપટજી મોટો વચ્ચે એવું બોલતો હતો. એને ચોરી કરી, હું માફી માંગુ. ના ના ચાલે તો આપણું એ નહીં. નકલી ચોરી કરે નહીં હવે નહીં થાય. હા. અને ખાલી પોપટજી તમે ઈકન જોયું તો પગ જ ભાજી નાખવાના હા, આવો તો મારવાનો તો ઈકણ જ છે. બરાબર. મારા ભાઈ આ કેમાં શું કામ પગ ભાજી નાખલા આ પેલાને પકડવા ના દોડાય તમારે. એ તો જતો રહે કે શું હતું મને ખબર નહીં એ જે હોય એને પકડ્યો હોય તો હું કેવું? આ પેલો જ હશે. મને એવું જ લાગે. એવું જ લાગે એના જો સર કે હતું પેલો જ હશે. સારું વેડો છે વળી. અને ધ્યાન રાખજો છોકરા ઉપર હો. હા હા. અરે લાગી આપણે ભોલુજી, ઓ ભોલુજી, તમે આમ તો જબ્બર બોલતા હોય પણ આવું કોક થાય ને એટલે ચૂપચાપ ખાલી સ્વાનીથી ઉભા રહો. કે ઘેર તો કેટલું બોલતા હોય આવડું મોટું જીભ કાઢી